તો ફન ટાઈમ આપણને આપ્યો છે અને ફન ટાઈમમાં પહેલાં કીધું છે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. પહેલાં તો આપણે ચિત્ર જોવાનું, ચિત્રમાંથી પછી 2 કૌંસમાં શબ્દ આપ્યા છે. તમને પહેલાં પ્રશ્ન પૂછ્યો છે વોટ આર ધોઝ, બરાબર, અથવા તો વોટ આર ધીઝ એવો પ્રશ્ન પૂછ્યો હશે અને કૌંસમાં 2 જવાબ આપ્યા હશે. હવે ચિત્રનો જે સ્પેલિંગ હોય એ સાચો જવાબ આપણે લખવાનો છે, બરાબર, એનું વાક્ય બનાવવાનું છે. જો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એક ઉદાહરણ આપેલું છે. ટમેટાનું ચિત્ર છે, બરાબર, 3 ટમેટા છે અને આપણને પ્રશ્ન પૂછ્યો છે વોટ આર ધોઝ. બાજુમાં 2 કૌંસ આપ્યા છે, ટોમાટોઝ કે પોટાટોઝ. તો ચિત્ર શેનું છે બાળકો? ટમેટાનું ચિત્ર છે, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં તો ધીઝ અથવા ધોઝ શું આપેલું છે વાક્યમાં, પ્રશ્ન વાક્યમાં, તો કે ધોઝ. તો એને પહેલાં લખીશું ધોઝ આર, ચિત્ર છે ટોમાટોનું એટલે લખીશું ટોમાટોઝ, ધોઝ આર ટોમાટોઝ. એવી રીતે આપણને 2 બસો આપેલી છે, બસનું ચિત્ર છે અને પૂછ્યું છે વોટ આર ધીઝ, બરાબર. આ શું છે? તો બાજુમાં આપેલું છે 2 શબ્દો કાર્સ કે બસીસ. તો સાચો શબ્દ આવશે બસીસ. તો આપણે વાક્ય બનાવશું ધીઝ આર બસીસ, બરાબર, ધીઝ આર બસીસ. તો આવી રીતે આપણે છે એ ચિત્ર જોઈ અને એનો જવાબ આપવાનો છે. એના પછી આપણને કીધું છે બોક્સનું ચિત્ર આપેલું છે, 3 બોક્સના ચિત્ર આપ્યા છે, બરાબર. અને પ્રશ્ન કીધો છે વોટ આર ધોઝ, શું છે? પેલું શું છે? બેગ્સ છે કે બોક્સીસ છે? તો બોક્સ છે એટલે આપણે લખશું ધોઝ આર બોક્સીસ, બરાબર. પછી આપણને ગ્લાસનું ચિત્ર આપેલું છે અને ગ્લાસનું ચિત્ર આપીને પૂછ્યું છે વોટ આર ધીઝ, આ શું છે? તો કપ્સ કે ગ્લાસીસ? તો કે ગ્લાસીસ, ધીઝ આર ગ્લાસીસ, બરાબર. પછી 2 હાથીનું ચિત્ર છે અને કીધું છે વોટ આર ધોઝ, એલિફન્ટ્સ કે હોર્સીસ, બરાબર. હાથી છે કે ઘોડા છે? શું છે? તો કે હાથી છે, તો ધોઝ આર એલિફન્ટ્સ. પછી કેળાનું ચિત્ર આપેલું છે વોટ આર ધીઝ, આ શું છે? બનાનાસ કે ચીલીઝ, બનાના એટલે કેળું, ચીલી એટલે મરચું, તો કેળા છે એટલે ધીઝ આર બનાનાઝ. વોટ આર ધોઝ, આ શું છે? પેલું શું છે? ક્રાઉઝ કે હેન્સ, બરાબર, તો મરઘીનું ચિત્ર છે એટલે ધોઝ આર હેન્સ. પછી બુકનું ચિત્ર આપેલું છે વોટ આર ધીઝ, બુક્સ કે બેગ્સ, શું છે? બુક છે કે બેગ્સ છે? તો બુક્સ છે એટલે ધીઝ આર બુક્સ. પછી ઘડિયાળનું ચિત્ર છે વોટ આર ધોઝ, વોચીસ કે બેંગલ્સ, શું છે? તો ધોઝ આર વોચીસ, બરાબર. ઘડિયાળનું ચિત્ર છે એટલે ધોઝ આર વોચીસ. પછી આપણને કેરીઓનું ચિત્ર આપેલું છે અને પૂછ્યું છે વોટ આર ધીઝ, આ શું છે? મેંગોઝ કે એપલ્સ, શું છે? તો કે મેંગોઝ, તો ધીઝ આર મેંગોઝ. આપણે જવાબમાં લખશું ધીઝ આર મેંગોઝ. વોટ આર ધોઝ, એગ્સ કે બોલ્સ? તો ધોઝ આર બોલ્સ, બરાબર. પછી પતંગનું ચિત્ર છે વોટ આર ધીઝ, આ શું છે? બર્ડ્સ છે કે કાઇટ્સ છે? તો કાઇટ્સ છે, બરાબર, એટલે ધીઝ આર કાઇટ્સ. પછી કબૂતરનું ચિત્ર છે વોટ આર ધોઝ, ડવ્સ કે ડક્સ? તો ડવ એટલે કબૂતર ને ડક એટલે બતક થાય, તમને ખબર જ છે, બરાબર. તો ડવ્સનું ચિત્ર છે એટલે ધોઝ આર ડવ્સ. પછી આપણને બટેટાનું ચિત્ર આપ્યું છે વોટ આર ધીઝ, આ શું છે? પોટાટોઝ કે ટોમાટોઝ? તો ધીઝ આર પોટાટોઝ, બરાબર, આ બટેટા છે. પછી કેટલીક ડીશો આપેલી છે વોટ આર ધોઝ, કપ્સ કે ડીશીસ? તો ધોઝ આર ડીશીસ. પછી શિયાળનું ચિત્ર છે અને પ્રશ્ન આપ્યો છે વોટ આર ધીઝ, આ શું છે? બોક્સીસ કે ફોક્સીસ? તો ધીઝ આર ફોક્સીસ, બરાબર બાળકો. તો આવી રીતના આપણે છે એ ચિત્ર ઉપરથી આપણને પ્રશ્ન આપ્યા છે અને સાઈડમાં કૌંસમાં 2 જવાબ પણ આપેલા છે. આપણે સાચો જવાબ ગોતી અને વાક્ય બનાવવાનું છે ધીઝ અને ધોઝ વડે, બરાબર. એના પછી આપેલું છે ફન ટાઈમમાં બીજો પ્રશ્ન, પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો. અહીંયા પણ આપણને એક ઉદાહરણ આપ્યું છે, મેં તમને સમજાવી દીધું છે કે પ્રશ્ન વાક્ય કેવી રીતના બને. તો કે આપણને જે વાક્ય આપ્યું છે કે ધીઝ આર એપલ્સ, બરાબર, આ સફરજન છે, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે શું આવશે? તો કે આર છે એ શરૂઆતમાં આવશે એટલે કે પહેલાં આર આવશે, બીજા નંબરે ધીઝ અને ધોઝ અને ત્રીજા નંબરે ચિત્રનો સ્પેલિંગ અથવા તો નામ ચિત્રનું, બરાબર.
ધીઝ આર હેટ. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે, ધીઝ આર હેટ. તો તમારે શું કરવાનું? પહેલાં આર મૂકી દેવાનું. આર ધીઝ હેટ્સ. બરાબર? આર ધીઝ હેટ્સ. પ્રશ્નાર્થ વાક્યમાં આર છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે. અને બીજા નંબરે ધીઝ અથવા ધોઝ, પછી સ્પેલિંગ, બરાબર, નામ, અને પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ યાદ રાખજો, આ એક જ રીત તમારે યાદ રાખવાની છે. આર, પછી ધીઝ કે ધોઝ, પછી ચિત્રનો અથવા તો જે સ્પેલિંગ આપ્યો હોય એ, અને પછી પ્રશ્નાર્થ વાક્ય. ધીઝ આર કેટ્સ. પહેલું વાક્ય આપ્યું છે ધીઝ આર કેટ્સ, બરાબર. તો એનું પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? તો કે આર ધીઝ કેટ્સ. પછી આપ્યું છે ધોઝ આર ડક્સ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ ડક્સ, બરાબર. ત્રીજું છે ધીઝ આર પેન્સિલ્સ. તો એનું બનશે આર ધીઝ પેન્સિલ્સ. શું આ પેન્સિલ છે? ધોઝ આર મેપ્સ. ચોથું વાક્ય છે ધોઝ આર મેપ્સ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ મેપ્સ. પાંચમું છે ધીઝ આર ફેન્સ, બરાબર. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ ફેન્સ. જો પ્રશ્નાર્થ વાક્ય આપણે બોલીએ ત્યારે આપણે પ્રશ્ન પૂછતા હોય એવું લાગવું પડે, બરાબર બાળકો. આર ધીઝ કેટ્સ. શું આ બિલાડીઓ છે? આર ધોઝ ડક્સ. શું આ બતક છે? આર ધીઝ પેન્સિલ્સ. શું આ પેન્સિલ છે? આર ધોઝ મેપ્સ. શું પેલો નકશા છે? બરાબર. તો એવી રીતે આપણે પ્રશ્ન પૂછતા હોય એવું લાગવું પડે. છઠ્ઠું વાક્ય છે ધોઝ આર બ્રશિસ. તો એનું પ્રશ્ન વાક્ય બનશે આર ધોઝ બ્રશિસ. સાતમું વાક્ય છે ધીઝ આર ટેબલ્સ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ ટેબલ્સ. આઠમું વાક્ય છે ધોઝ આર કાર્સ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ કાર્સ. નવમું છે ધીઝ આર બોટ્સ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ બોટ્સ. શું આ બોટ છે? દસમું વાક્ય છે ધોઝ આર ટોયસ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ ટોયસ. 11મું ધીઝ આર અમ્બ્રેલાસ. તો આર ધીઝ અમ્બ્રેલાસ. ધોઝ આર કાઉસ. આર ધોઝ કાઉસ, બરાબર. પાછળ પ્રશ્નાર્થ વાક્ય કરવાનું ભૂલાય નહીં, એ ખાસ જોજો. સાવ સહેલું છે, પ્રશ્ન વાક્ય બનાવવું સાવ સહેલું છે. જે આપણને વાક્ય આપ્યું છે એનો જે બીજો નંબરનો જે શબ્દ છે આર, બરાબર, એ પહેલાં આવશે, પછી ધીઝ કે ધોઝ, છેલ્લે સ્પેલિંગ, અને એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન. તો જ તે આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું એમ થશે, બરાબર બાળકો.